આજે આપણે એક એવા વિષય ઉપર વાત લઈ જઈએ છીએ નહીં કે તો જે પ્રાચીન કાળ અને અર્વાચીન કાળ બંનેને જોડે છે અને બંનેમાં એટલો જ પ્રસ્તુત છે. એક E.L. સુમાકર, જેણે સ્મોલ ઇઝ બ્યુટીફુલ એ પુસ્તક લખેલું, એનું એક બીજું પુસ્તક 77માં બહાર પડ્યું, ગાઈડ ફોર પરપ્લેક્સ્ડ. શુમાકરનું સ્મોલ ઇઝ બ્યુટીફુલ એ વખત અર્થશાસ્ત્રનું આ નાનકડું પુસ્તક ખૂબ ચર્ચાસ્પદ બનેલું. તે પછી એણે ગાઈડ ફોર પરપ્લેક્સ્ડ લખ્યું. શરૂઆત એણે એવી કરી કે હું એ વખતનું રશિયા એમાં ગયો તો નકશો જોઈને હું આગળ વધતો હતો, તો નકશામાં જે સ્થળ બતાવ્યા હતા એ ત્યાં એકચ્યુઅલ હાજર નહોતા, અને એકચ્યુઅલ જે હાજર હતા એ નકશામાં બતાવ્યા નહોતા. ચર્ચ હતું તો એ ચર્ચ નકશામાં મને મેપમાં નહોતું બતાવ્યું લોકોએ. એ વખતના રશિયામાં આ બધું ચાલતું હતું. પછી એને વિચાર આવ્યો કે જે નકશામાં છે એકચ્યુઅલ નથી, અને જે એકચ્યુઅલ છે નકશામાં નથી. આ જ માનવ જીવનની વિટંબણા છે. તો ગાઈડ ફોર પરપ્લેક્સમાં એણે એ કહ્યું કે જીવનના નકશાની અંદર ન હોય એવી ઘણી બધી ઘટનાઓ, વ્યક્તિઓ, વસ્તુઓના સંપર્કમાં આપણે આવીએ છીએ. એમની સાથે ક્યારેક સંઘર્ષ પણ થાય છે, જે આપણા પ્લાનમાં નથી, આપણા નકશામાં નથી. અને નકશામાં એટલે કે આપણી આકાંક્ષાઓમાં, આશાઓમાં જે હોય છે એ ઘણી વખત જીવનમાં એકચ્યુઅલ અસ્તિત્વ ધરાવતું હોતું નથી, અથવા બનતી નથી એ ઘટનાઓ. આ જે વિડંબના છે એનો માર્ગ કાઢવાનો પ્રયત્ન એમણે આ પુસ્તકમાં કરેલો છે. એમાં એણે ચેતનાના 4 સ્તર કીધા. સપોઝ એક લાકડું છે, ઇનએનિમેટ, નિર્જીવ છે, પણ એ જ લાકડામાં જો એ ગ્રીન હોય, એની ઉપર પાન હોય, અને મૂળ હોય, અને ઉગવા માટેનું પર્યાપ્ત માધ્યમ હોય, તો હવે એની અંદર કંઈક લાકડા કરતા વિશેષ છે, કંઈક જેને આપણે જીવંતતા કહીએ. એ લિવિંગ વસ્તુ બની ગઈ હવે. પણ એ જે રિસ્પોન્સ આપે છે લાકડું, એ જે વૃક્ષ હવે જે લાકડું રિસ્પોન્સ નથી આપી શકતું, પણ વૃક્ષ હવે રિસ્પોન્સ આપે છે. એ ફોટોટ્રોપિઝમથી જે બાજુ સૂર્ય છે એ બાજુ પોતાના પાનને વાળે છે, એ જમીનમાંથી પાણી શોષે છે, એ કરમાય છે, એ વધે છે, એમાં ફૂલ અને ફળ આવે છે. એ જીવંતતા છે. પણ એ જીવંતતામાં હજી જે કોન્શિયસનેસ હોવી જોઈએ એ નથી, અને એ કોન્શિયસનેસ આવે છે પ્રાણી જગતમાં. એટલે એક હજી સ્ટેપ ઉત્ક્રાંતિનું આગળ આવે છે. હવે પ્રાણીઓ જે રિસ્પોન્સ આવે છે એને મિકેનિકલ રિસ્પોન્સ આપવાને બદલે, કોઈ પણ ઉદ્દીપક આવે છે, જ્યારે કોઈ પણ ઇમ્પલ્સ આવે છે, ત્યારે મિકેનિકલ થવાને બદલે એને પોતે સભાનપણે થોડો રિસ્પોન્સ આપે છે. આ પ્રાણી જગત સુધીની ચેતનાનો વિકાસ થયો. અને ત્યાર પછી ઇવોલ્યુશનમાં આવે છે માણસ, કે જેને અવેરનેસ પણ પોતાની છે. અને આ 4 સ્ટેજને કઈ રીતે ઉત્ક્રાંત કરવા એની વાત એને એ બુકમાં કીધી. એમાં એક પાયાની વાત એને બહુ સરસ કરી કે લિવિંગ વસ્તુની સાબિતી શું? અને તે એક જ છે કે એ હંમેશા કોમ્યુનિકેશન કરી શકે છે, એ સંદેશાની આપ-લે કરી શકે છે, એ રિસ્પોન્સ કે રિએક્શન આપી શકે છે. અલબત્ત હમણાં રોક વર્લ્ડ, એટલે ખડકોનું જે જગત છે, પથરાઓનું જે જગત છે, એમાં પણ આવી રીતના રિસ્પોન્સ આવે છે, એવું કેટલાક સંશોધનો હવે શરૂ કરે છે. એટલે એક્સ્ટ્રા કેલેશિયલ બોડીઝ, જે કાંઈ બ્રહ્માંડમાં જુદી જુદી ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુ, આકાશગંગાઓ, આ બધું જ એની જે મેટર છે એ પણ કોમ્યુનિકેશનના આધારે અહીં આવે છે અને આદાન પ્રદાન થાય છે. આ જે હાઇપોથિસિસ છે. પણ કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વહન કરવાની ક્ષમતા એ લિવિંગ મેટર, સજીવનો પાયાનો શરત છે. એને જ સજીવ કહી શકાય કે જે કોમ્યુનિકેશન કહી શકે છે. અને કોમ્યુનિકેશન ઇઝ એવરીવેર. હમણાં ગઈકાલે એક સરસ મજાનું મૂવી જોતો હતો, ધ સિક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટ્સ. બહુ સરસ પુસ્તક છે. એના આધારે થોડી નાની ડોક્યુમેન્ટરી હતી. જમીનની અંદર, જે જમીનને આપણે નિર્જીવ અને ધૂળોનો સંગ્રહ કહીએ છીએ અને નિર્જીવપણે કહીએ છીએ, એ જમીનની અંદર એક ચમચી એક ધૂળને પાણીમાં નાખી અને એનું એક બિંદુ જો માઇક્રોસ્કોપમાં જોઈએ તો એને થાઉઝન્ડ્સ ઓફ જુદી જુદી જાતના ફ્લોરા, માઇક્રો ઓર્ગેનિઝમ્સ એ અસ્તિત્વ ધરાવે છે. અને
ત્યાંથી આગળ તો એ વાત છે કે રાઇઝોસ્ફિયર એટલે મૂળના ક્ષેત્રની અંદર ઉગતી આ જે જુદી જુદી ફૂગ છે એ બે વૃક્ષ વચ્ચેનું, બે છોડ વચ્ચેનું સંદેશા વ્યવહારનું કામ કરે છે. કાર્બન 14 ના એક બહુ સરસ મજાના રેડિયો એક્ટિવ અખતરામાં હમણાં એક નેચરમાં એનો લેખ આવ્યો કે પ્લાન્ટ જ્યારે એક પ્લાન્ટ બાજુના પ્લાન્ટની અંદર વૃક્ષ સુકાવા લાગે છે, એને મિનરલ્સ ઓછા મળે છે, માંદું પડ્યું છે, ત્યારે બીજું ઝાડ બાજુમાંથી પોતે સંગ્રહ કરેલા અથવા તો પોતાના કેટલાક પાન કે બીજો ભાગ ખેરવીને પણ એ જે ફોટોસિન્થેટ એને મેળવ્યું છે એ ડાયવર્ટ કરે છે. અને રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ ઉપરથી આ પ્રતીત થયું કે વૃક્ષોની કોમ્યુનિટીમાં પણ એકબીજા સાથેનો સંવાદ, એકબીજા સાથેની ઉર્મિઓ અને એકબીજા સાથેના સામૂહિક સંબંધો નિર્મિત થયેલા હોય છે. તીડોનું ટોળું જ્યારે આક્રમણ કરે છે ત્યારે કેટલાય કિલોમીટર આગળ ખેતરમાં ઉગેલો પાક કોમ્યુનિકેટ કરી અને આગળના પાકોને એની જાણ કરે છે, જેથી એ તીડને રેઝિસ્ટન્ટ એ ખાઈ ન શકે એ રીતના કમ્પાઉન્ડ્સ એ લીફમાં એટલે કે પાનની અંદર સિન્થેસાઇઝ થાય. એટલે આ જગત એક કોમ્યુનિકેશન વેબ છે જ્યાં દરેક વ્યક્તિ સતત હંમેશને માટે કંઈક ને કંઈક મેસેજની આપલે કરે છે, કંઈક ઉર્મિઓની આપલે કરે છે, વિચારો જેનું અવેરનેસનું જે લેવલ હોય એ મુજબ આદાન પ્રદાન કરે છે. મહાભારતે આ વિષયને એક વિશિષ્ટ રીતે લીધો છે. આજે હું મહાભારતના પ્રસંગો કે મહાભારતની કથાઓમાંથી મળતા મેસેજની વાત કરવાનો નથી, પણ મહર્ષિ વ્યાસ જુદી જુદી કેટલી રીતે કોમ્યુનિકેશનને ડિફાઇન કરી શકે છે. એ કાળની અંદર જુદા જુદા પ્રકારના કેટલાક કોમ્યુનિકેશન્સના પ્રકાર અસ્તિત્વ ધરાવતા હતા અને એ કોમ્યુનિકેશનનું માધ્યમ, કોમ્યુનિકેશનને પેદા કરનાર એ વ્યક્તિ એટલે કોમ્યુનિકેટર કહેવાય, એ મેસેજ અને એ જ્યાં પહોંચે છે એનો શ્રોતા અથવા તો એનો વાંચક, એ વચ્ચેનું જે આખું સાયન્સ વિકસ્યું છે એમાં મહાભારત એક નવો નિર્દેશ આપે છે. કેટલીક વાતો એવી મને ગૂઢ વસ્તુઓ જોવા મળી કે આફરીન થઈ જાય કે મહર્ષિ વ્યાસ આટલા જુદા જુદા એંગલથી એક જ ઘટનાને આપણી સમક્ષ મૂકે છે. ઇટ ગિવ્સ અસ એ ડિફરન્ટ પ્રોફાઇલ ઓફ ઇવેન્ટ્સ. આપણને એ જુદા જુદા લોકોની કેસ સ્ટડી આપે છે. એક જ ઘટના બે જગ્યાએ બને છે અને બે જગ્યાની અંદર એ બંનેનો પ્રતિભાવ, એને બંનેની અંદરથી નિષ્પન્ન થતો મેસેજ અને એનું પરિણામ એ અલગ અલગ હોય છે. વ્યાસે એટલી બધી વેરાયટી સર્જી છે આની અંદર કે આજની પેઢીને એમ કેવું હોય કે બધા મોટિવેશનલ કે લીડરશિપ અંગેના કે સેલ્ફ હેલ્પ અંગેના જે પુસ્તકો આપણે વાંચીએ છીએ એમાં જો જીવનનો કેસ સ્ટડી લેવાના હોય તો એ કેસ સ્ટડીની બહુ મોટી ખાણ એ મહાભારત છે. એની વાત થોડીક હમણાં લઈશું. મને એમ છે કે આના વિશે તો ઘણું બોલી શકાય અને કલેક્શન છે જ, પણ આપણે બધા પણ થોડી અંદર થોડું પાર્ટિસિપેટ થશું તો આપણને ગમશે. શાંતિ પર્વનો મંત્ર બહુ જ મજા આવ્યો છે. માનસમ સર્વભૂતેષુ વર્તતે વૈ શુભાશુભમ અશુભેભ્ય સદા क्षिप्य शुभेश्वे वावतरायत. सभी प्राणियों के मन में शुभ और अशुभ विचार उठते रहते हैं. मनुष्य को चाहिए कि वह चित्त को सदा अशुभ विचारों की ओर से हटाकर शुभ विचारों में ही लगाए. बट हाउ? આવું શક્ય કેવી રીતે બને? મહાભારતના એવા કેટલાય પ્રસંગો છે, એમાંથી ચુનંદા મેં બે ત્રણ લીધા છે કે જ્યાં આ વસ્તુનું રહસ્ય આપણને મળે છે કે વ્યાસ અને ગણપતિ બ્રહ્માની આજ્ઞા લઈ, એની પરમિશન લઈ અને વ્યાસ અને ગણપતિ જ્યારે મહાભારતની રચના માટે બેસે છે ત્યારે ગણપતિ એક કન્ડિશન કરે છે કે તમારે જે કહેવું હોય એ જરા પણ રોકાયા વગર કહેવાનું. ત્યારે વ્યાસ સ્વામી એક શરત મૂકે છે કે તમે જે કંઈ લખો એ સમજીને લખવાનું. કોમ્યુનિકેશનના બહુ બે મોટા સિદ્ધાંતો વચ્ચેની એક કોન્ટ્રેક્ટ આ બંને વચ્ચે થાય છે. ધ મેસેજ શુડ બી વેરી કન્સાઇઝ. તમે જે અભિપ્રેત છે, ગણપતિ કહે છે કે સાતત્યપૂર્ણ મેસેજ તમે ત્યારે જ આપી શકો કે ઇટ શુડ બી વેરી કન્સાઇઝ. એ બહુ જ
લઘુ સ્વરૂપમાં હોય, એ બહુ ટૂંકમાં હોય. કારણ કે આવડા મોટા ગ્રંથને અને આટલી જુદી જુદી વિદ્યાશાખા, આટલા જુદા જુદા ચરિત્રો, આટલા ગુણો, વેદો, ઉપનિષદો, બ્રાહ્મણકો, આરણ્યકો, પુરાણો, કેટલા બધા શાસ્ત્રોનો સમન્વય કરીને એક મહાભારત જેવો 5મા વેદનું ગ્રંથનું નિર્માણ કરવું હોય તો નેચરલી બહુ લાંબો ન થવો જોઈએ. અને તો 1,00,000 શ્લોક થયા. હવે યુ કેન ઇમેજિન કે 1,00,000 શ્લોક એ સૌથી કન્સાઇઝનેસ છે. આ મહાભારતને ખૂબ લઘુ, ખૂબ નાનો કર્યો આ જ્ઞાનના સાગરને, ત્યારે 1,00,000 શ્લોક થયા. તો પણ એટલે બ્રેવિટી, ઘણા બધા શ્લોકો એવા છે મહાભારતમાં કે એ મહાભારતના અર્થને પામવા માટે કદાચ એના મૂળ કોઈ ગ્રંથની પાસે આપણે જવું પડે. આમ એ હાઇપર ટેક્સ્ટના ફોર્મની અંદર કેટલા શ્લોકો છે, અને એ કામ ઘણા બધા વિદ્વાનોએ કર્યું છે. કારણ કે માણસ જાતને બહુ લાંબા ગાળા સુધી એક વિકાસના પથ ઉપર રાખવાનો હોય અને એનો સર્વાંગીણ વિકાસ કરવાનો હોય, ત્યારે એને માટે જે નોહાવ આપવાનું હોય, એને માટેની જે સ્કિલ જોઈએ, એને માટે નોલેજ જોઈએ, એના માટેના જે પ્રિન્સિપલ્સ એને સમજાવવાના છે, ઇટ શુડ બી વેરી કન્સાઇઝ. અને સ્ટીલ ઇટ શુડ હેવ ઇનફ સ્પેસ ટુ એક્સપાન્ડ. એ કન્સાઇઝ છે, એ નાના છે, સૂક્ષ્મ છે, પરંતુ એનો વિચાર વિસ્તાર કરીને એમાંથી અનેક અર્થો સર્જન થઈ શકે એટલી એની ક્ષમતા હોવી જોઈએ. આ ચેલેન્જ ગણપતિ વેદવ્યાસને આપે છે. ઇટ શુડ બી કન્સાઇઝ અને ધેર શુડ બી નો ડિસ્ટ્રેક્શન. આ ગણપતિ બોલતા નથી, પણ એ કહે છે કે સાતત્યપૂર્ણ આવવું જોઈએ. તમે અટકશો તો હું બંધ કરી દઈશ. માણસ અટકે ક્યારે? માણસ જ્યારે વિચારમાં બોલવા લાગે, જ્યારે આપણે કોઈ પણ બોલતા હોય ત્યારે આપણે અટકી ક્યારે પડીએ? ડિસ્ટ્રેક્શન થાય ત્યારે, થોડા ભ્રમિત થઈએ ત્યારે, એ અંગેની વિષય વસ્તુ આપણે ખેંચી ન શકીએ, ઉપર લાવી ન શકીએ જીભ ઉપર, ત્યારે આપણે બોલતા બંધ થઈએ. એટલે ગણપતિ બી આડકતરી રીતે કહે છે કે મહાભારત રૂપી મહાગ્રંથમાં તમે જે મેસેજ આપવા માંગો છો, ઇટ શુડ બી સચ કે ધેર શુડ નોટ બી એની ડિસ્ટ્રેક્શન. એ ક્યાંય તમને વિચલિત કરે કે ક્યાંય ભ્રમિત થઈ જાવ તમે, તો એનું સાતત્ય નહીં રહે અને તોય લખવાનું બંધ કરીશ. આમ ખરેખર વ્યાસ છે એ બહુ હાઈ વાઇબ્રેશનલ નોલેજ જે યુનિવર્સમાં છે, અને માનવ જાતના અનુભવો પરથી અને ઋષિ મુનિઓના પોતાના આવિષ્કરણથી જે કાંઈ આવ્યું છે એનું સંકલન કરવાનું કામ હતું, વિચ ઇઝ વેરી ટફ. એ વિચારો મારી અંદર છે, બધા ગોઠવાયેલા છે, હવે લેખન સ્વરૂપે મારે રજૂ કરવાના છે. એટલે ગણપતિ એના લહિયા બને છે. સામા પક્ષે વ્યાસ પણ એ જ કન્ડિશન સાથે કહે છે કે એક શરત છે, તમારે સમજ્યા વગર લખવું નહીં. There should be the clarity in the message and there should be the understanding of message. ક્લેરિટી એ મેસેજનો ગુણ છે. જે સંદેશો જાય છે એ બહુ ક્લિયર હોવો જોઈએ, એમ્બિગ્યુઅસ ન હોવો જોઈએ, એના ઘણા બધા અર્થો થઈ શકે તેવો સંદિગ્ધ ન હોવો જોઈએ, એકદમ સ્પષ્ટ મેસેજ હોવો જોઈએ. એટલે ક્લેરિટી એ મેસેજનો ગુણ છે, અને અન્ડરસ્ટેન્ડિંગ એ મેસેજ લેનાર, મેસેજને પ્રાપ્ત કરનાર જે શ્રોતા છે એનો ગુણ છે. આ બંને વસ્તુ થવી જોઈએ. સી ફોર એક્ઝામ્પલ, સત્યવતી નામનો શબ્દ વ્યાસ બોલે ત્યારે ગણપતિએ એ સત્યવતીને કેટલી બધી પર્સનાલિટીના સંદર્ભમાં એનાલાઇઝ કરવું પડે. સત્યવતી કોણ? એને સંતનુને શું સંબંધ, શાંતનુને ભીષ્મને શું સંબંધ, સત્યવતીને પાંડુને, ધૃતરાષ્ટ્રને, વ્યાસને, ચિત્રાંગદને, આવા અનેક પરિમાણો, અનેક રિલેશનશિપ એને ધ્યાનમાં લેવી પડે જ્યારે એનું સ્પેશિયલ, SPATIAL, એનું સ્પેશિયલ લોકેશન જ્યારે નક્કી કરવાનું હોય ત્યારે આવા રિલેશનશિપને ડિફાઇન કરવી પડે, એને સમજવી પડે, એને કોરિલેટ કરવી પડે. એટલું જ નહીં, પણ આ સત્યવતીનો જન્મ ક્યાં થયો હતો, એના પિતાશ્રી શું હતા, એ કઈ રીતે અહીં આવી છે હસ્તિનાપુરમાં, કુરુવંશમાં એનો શું રોલ છે, એના આગલા જન્મમાં તે ક્યાં હતી, એનો નેચર શું છે, એની શરતો શું હતી, એ શરતોથી શું શું પરિણામો સર્જાયા. આટલું બધું સુપર કોમ્પ્યુટેશન
ગણપતિએ કરવું પડે. મને હમણાં જ સરસ મજાનું એક વિઝ્યુઅલ મળ્યું છે કે ગણપતિ જ્યારે એક શબ્દ લે ત્યારે એને કેટલા શબ્દો સાથેનું કોરિલેશન કરવું પડે ને કેટલી ઘટનાઓ જોવી પડે. ધીસ ટેક્સ ટાઈમ, કારણ કે સમજ્યા વગર લખવાનું નથી. અને એ ટાઈમ સુપર કોમ્પ્યુટરને પણ ખૂબ જ સમય લાગે. એ વાત મહર્ષિ વ્યાસ ગણપતિને કહે છે કે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ વિનાનું લખવું નહીં. આની અંદરથી મેસેજની શરૂઆત થાય છે. આપણે બધા શાસ્ત્રો એ ઉત્કૃષ્ટ મેસેજ આપે છે. એટલે મેસેજ કોઈ પણ સમાજમાં જાય, કોમ્યુનિકેશન ક્યાંય પણ જવાનું હોય તો એના 4 કમ્પોનન્ટ એ મેસેજની ગુણવત્તા નક્કી કરે છે. એ મેસેજ કેટલો અસરકારક છે, કેટલો ઉપયોગી છે, કેટલો શાશ્વત છે, અને એ કેટલો અલ્ટિમેટલી ભવિષ્યની અંદર ઉપયોગી થશે. આ બધી વાતો એના 4 કમ્પોનન્ટ. મેસેન્જર પોતે કોમ્યુનિકેટર, જે સંદેશો આપે છે, જે મેસેજ પોતે છે, તે મેસેજ જે રૂપે વહન થાય છે, જે દ્વારા વ્યક્ત થાય છે, જે દ્વારા કહેવાય છે, એ અને મેસેજ લેનાર શ્રોતા, આ ચારેયનું જ્યારે એલાઇનમેન્ટ પ્રોપર હોય ત્યારે જ કોઈ પણ મેસેજ એ પાસ થાય. એનું સાયન્સ મહાભારતમાં શું છે? મહાભારતની અંદર બૃહસ્પતિ બહુ સરસ વાત કરે છે. સાત્વમાં એક પદમ સક્રમ પુરુષ સમ્યક આચરણ, કે તમારે મેસેજ આપવાનો હોય તો આ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જવાબ આપે છે. એકચ્યુઅલી આ શાંતિ પર્વનો પાર્ટ છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાની અભિવ્યક્તિ કરવાની હોય, અને આજનું જે લીડરશિપ અને આજનું જે લાઈફ મેનેજમેન્ટ અંગેના જે પુસ્તકો હશે એમાં પણ આ છે, એવરીવન ઇઝ હેપી વિથ ધ પર્સન હુ ટોક્સ ટુ એવરીવન ફર્સ્ટ આફ્ટર સીઈંગ ધેમ એન્ડ સ્પીક્સ ટુ એવરીવન વિથ અ સ્માઇલ. સમગ્ર સમાજ તરફ કે સૃષ્ટિ તરફ મારાથી શુભેચ્છાની પહેલ થાય, આ એક બહુ જ હૃદયંગમ વાત મહાભારતમાં કહેવાયેલી છે. અને મેં કીધું એમ વક્તા, શ્રોતા અને વાક્ય, આ ત્રણેયનું જો એલાઇનમેન્ટ હોય તો જ કોઈ પણ મેસેજ અસરકારક બને છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું બોલી રહ્યો છું અને એટ ધ સેમ ટાઈમ આપણા વિડીયોઝ તો બધા બંધ છે ને આપણને કોઈક મોબાઈલમાં બીજું કોઈક નોટિફિકેશન આવે છે અને આપણે જોઈ રહ્યા છીએ. નો ડાઉટ બધા શબ્દો પકડાય તો જ આપણે મેસેજનું અર્થઘટન કરીએ છીએ એવું નહીં, બ્રેનની ઘણી શક્તિ છે. પણ જે નિષ્પન્ન થવું જોઈએ એ મેસેજનો અર્થ અને મર્મ, જો ડિસ્ટ્રેક્શન આવે છે તો નથી થતું. કોમ્યુનિકેશન એની ઘણી વ્યાખ્યાઓ આજે પડી છે, એમાં આપણે બહુ ઊંડા જતા નથી. તો એક્સચેન્જ, ટ્રાન્સમિશન ઓર શેરિંગ ઓફ આઈડિયાઝ ઓર ઇન્ફોર્મેશન વિથ અધર્સ, પછી એ શબ્દથી કરીએ, લેખિત સ્વરૂપે કરીએ, કે પછી નોન વર્બલ આપણા હાવભાવથી, આંખોથી જે કરીએ, આ બધું જ કોમ્યુનિકેશનમાં આવે છે. આપણે ભાવનાત્મક રીતે જ્યારે આપણે કોઈના પ્રત્યે પણ વ્યક્ત થઈએ છીએ ત્યારે વર્બલ એ જે શબ્દો છે એ શબ્દોનું મહત્વ 7% છે. પણ એ શબ્દોની સાથે જે ભાષા જાય છે એ ભાષાનું મહત્વ 38% છે. એટલે 45% જે આપણે વ્યક્ત થઈએ છીએ બોલીને, એ છે શબ્દ અને બોલવું, આપણો વોઇસ એન્ડ વર્ડ્સ છે, એ 45% જ ભાગ ભજવે છે. બાકીનો 55% ભાગ આપણું નોન વર્બલ કોમ્યુનિકેશન છે. મહાભારતમાં પણ આ સંકેતોનું કોમ્યુનિકેશન કેટલું પ્રભાવીપણે છે એની વાત આપણે કરીશું. કે સંકેત માત્રથી જે ઘટના બનવાની છે એ ઘટના નિર્મિત કરવામાં આવે છે. ત્યાં શબ્દ પણ નથી, ત્યાં ભાષા પણ નથી, એકમાત્ર સંકેત એ સમગ્ર મહાભારતનું ચિત્ર બદલી નાખે છે. એમાં 2 પ્રસંગો છે. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં કૃષ્ણ બહુ જ માહિર હતા, અને એનો એક આપણને ઉદાહરણ મળે છે દુર્યોધન અને ભીમનું ગદાયુદ્ધ. ચરમસીમાએ જ્યારે યુદ્ધ પહોંચે છે, યાત્રા કરીને બલરામ પણ આવી ગયા છે આ યુદ્ધ જોવા, કારણ કે એનો શિષ્ય દુર્યોધન છે, ભીમ પણ છે, પણ દુર્યોધન છે એ માનીતો શિષ્ય છે એનો. એ વખતે
આ ગદા યુદ્ધ કેમે પૂર્ણ થતું નથી, એ વખતે કૃષ્ણ સંકેત કરી અને એ દુર્યોધનની મેખલા કંધનો કેળનો નીચેનો સાથળનો ભાગ બતાવીને કે છે તું ત્યાં માર. વાસ્તવમાં એ યુદ્ધના નિયમ મુજબ, ગદા યુદ્ધના નિયમ મુજબ બધું ખોટું હતું. બલરામ ચીડાય છે વગેરે વગેરે છે. સંકેત કેટલું કામ કરે છે, કોમ્યુનિકેશન. આવું જ એક કોમ્યુનિકેશન એ જરાસંધ વખતે કૃષ્ણ કરે છે. જ્યારે તાપસના વેશમાં ભીમ, અર્જુન અને કૃષ્ણ એ મગધની અંદર પ્રવેશે છે, અને વાર્તા લાંબી છે, પણ જ્યારે યુદ્ધ શરૂ થાય છે ભીમ અને જરાસંધ વચ્ચેનું ગદા યુદ્ધ, એ વખતે પણ કૃષ્ણ સંકેત કરે છે કે જરા અને જરાસંધ, જરા નામની રાક્ષસણીએ આ જ્યારે જરાસંધ જન્મ્યો અને એની માએ ફાળિયા કરી એને જોડીને પાછો જરાસંધ બનાવ્યો છે. એટલે તું બરોબર એના બે પગથી કર. આ સંકેત મોટું કામ. ધીસ ઇઝ ધ કોમ્યુનિકેશન. એટલે કોમ્યુનિકેશનના કેટલા બધા સ્વરૂપો મહાભારતે વર્ણવ્યા છે, એની થોડી ઊંટી વાત લઈએ. મોટા ભાગના કોમ્યુનિકેશન આપણે જ્યારે સંદેશા વ્યવહાર કરતા હોઈએ, એ કાં માહિતી માટે હોય, કાં કોઈને પ્રેરણા દેવા માટે હોય, કાં કોઈને શિક્ષિત બનાવવા, શિક્ષા આપવા માટે હોય, અને કાં મનોરંજન માટે હોય. આ ચાર આપણા ઉદ્દેશો હોય છે. વચ્ચે એક વાત મને ઇન્ટરેસ્ટિંગ લાગી. કોઈ પણ મેસેજને જ્યારે અધૂરો આપવામાં આવે છે ત્યારે બહુ મોટી ડિઝાસ્ટર કરે છે. મહાભારતમાં એનો ઉલ્લેખ તો છે જ કે અધૂરો મેસેજ કેટલું મોટું આફત અને નુકસાન કૌરવ પક્ષને નોતરે છે. નરોવા કુંજરોવા, અધૂરો મેસેજ, અધૂરા મેસેજને પૂર્ણ મેસેજ સમજી અને જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે કેટલી આફત આવે છે, એનું નિદર્શન કરવા માટે આ એક પ્રસંગ પર્યાપ્ત છે. હમણાં 2 મહિના પહેલા જ અમેરિકામાં બહુ મોટું વાવાઝોડું આવ્યું, અને એની અંદર અપેક્ષા કરતા ખૂબ લોકો, 238 લોકોના જાન ગયા. અમેરિકા તો બહુ બુદ્ધિશાળી રાષ્ટ્ર છે. એણે વિચાર્યું કે આવું કેમ થયું, આટલા બધા લોકોની જાનહાનિ થવી ન જોઈએ. પછી એમણે જે આ રીતના હવામાન શાસ્ત્ર તરફથી મેસેજ જાય છે, એ મેસેજનું એનાલિસિસ કર્યું. ધ મેસેજ વોઝ ઇમરજન્સી એલર્ટ તરીકે મેસેજ હતો, એનોનિમસ કાઉન્ટી ઇઝ કોલિંગ ફોર ઇવેક્યુએશન ઓફ લેવલ A and B. લીવ નાઉ. કાઉન્ટી એટલે સ્ટેટ, પરગણું, એક સ્ટેટનો પાર્ટ જ્યાં વાવાઝોડું આવવાનું હતું. એમ કહેવાયું કે એનોનિમસ કાઉન્ટી ઇઝ કોલિંગ ફોર ઇવેક્યુએશન ઓફ લેવલ A and B. હવે તમારે ઇવેક્યુએશન એટલે એ વિભાગમાંથી બી વિભાગમાં જતા રહેવાની આથી તમને ચેતવણી આપવામાં આવે છે. લીવ નાવ, જલ્દી છોડો. આ મેસેજ કન્વે થયો, પણ આ મેસેજની અંદર રહેલી જે ખામીઓ છે, એ ખામીઓ આ લોકોએ જે એક કમિટી નિમેલી આને માટે, આ મેસેજ માટેની, એણે કહ્યું કે ધીસ મેસેજ વોઝ ટોટલી ફોલ્ટી. અને આ મેસેજનો, આવા પ્રકારના મેસેજને કારણે ગેરસમજણ થઈ છે. એકચ્યુઅલી આ મેસેજ કોણે મોકલ્યો છે, ધેટ સોર્સ વોઝ નોટ ગિવન. માણસ હંમેશા કોઈ પણ વેલિડિટી ઓફ મેસેજ નક્કી કરતો છે કે કોણ કહે છે, આ કોના તરફથી આ મેસેજ આવ્યો છે. એટલે મેની પીપલ બાયપાસ્ડ ઇટ. આવો તો મેસેજ આવતા હોય, સોર્સ ન બતાવ્યો. બીજું, આ જે મેસેજ છે એની હેઝાર્ડ ઇમ્પેક્ટ, એટલે કે આ જે વાવાઝોડું છે, હરિકેન છે, ટોર્નેડો છે, હેવી રેન છે, ફ્લડ છે, એ હેઝાર્ડનું ફોર્મ ન બતાવ્યું. શું થવાનું છે ખરેખર, શા માટે ઇવેક્યુએટ કરવાનું છે. ત્રીજું, લોકેશન ન બતાવ્યું. એનોનિમસ કાઉન્ટી, અનામી પ્રદેશના બધા લોકોને. હવે એ જ્યાં એ થવાનું છે, કેલિફોર્નિયામાં હતું એ, તો એ વખતે એ સ્ટેટનો, એ પરગણાના વિસ્તારને ટાર્ગેટ કરવાનો હોય. ઇટ શુડ બી મેન્શન દેર કે આ વિસ્તારના લોકો એ ખાલી કરવું. આપણે કેમ કહીએ છીએ કે નર્મદાનું લેવલ વધી રહ્યું છે, તો ભરૂચ અને રાજપીપળાના આ તાલુકાના આટલા ગામોએ એલર્ટ થવું. મેસેજ શુડ સે ઇટ. એ લોકેશન સ્પેસિફિક નહોતો. બીજું, લીવ નાવ. લીવ નાવ એટલે કેટલા વાગે કોઈ દર્શાવ્યું નથી. કોઈ માણસ સવારે ઉઠીને જુએ છે, કોઈ માણસ સાંજે જુએ છે. નાવનો અર્થ શું? ટાઈમ વોઝ નોટ ગિવન. અને બીજું, પ્રોટેક્ટિવ એક્શન વોઝ નોટ ગિવન. શું કરવાનું પછી?
મેની પીપલ વેર નોટ નોઈંગ કે લેવલ એ શું છે અને લેવલ બી શું છે અને કઈ બાજુ જવાનું છે, કયો એરિયા લેવલ એ ગણાય ને કયો એરિયા લેવલ બી કહેવાય. મીન્સ કોઈ પણ મેસેજ ઇફ ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ ત્યારે એ મેસેજ એ જે એનું ધ્યેય છે, જે એનો હેતુ છે એને પાર પાડતું નથી અને પ્રોબ્લેમ ઊભા કરે છે. કાલિદાસનું આ બહુ જાણીતી પ્રાર્થના છે. વાગર્થૈવા સંપ્રકૃતો વાગર્થ પ્રતિપત્તય જગતાહ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. હે ભગવાન, એની પ્રાર્થના કરે છે, હે સમગ્ર બ્રહ્માંડના અધિપતિ, મને આપના એવા આશીર્વાદ પ્રાપ્ત થાઓ કે મારા શબ્દ અને એ શબ્દમાં જે અભિપ્રેત છે અર્થ બે ભેગા જ રહે, છૂટા ન પડે. હું જે કહેવા માંગુ છું એ અર્થ મારા બોલવાનો જે શબ્દ છે એની ભેગો જ રહે. હું બોલું કંઈક, અર્થ બીજો નીકળે. એવું ન થાય એવા મને આશીર્વાદ આપો. આ કાલિદાસની પ્રાર્થના છે અને આ કોમ્યુનિકેશનનું આ હાર્દ છે. મહાભારતના બધા જ પાત્રો શ્રેષ્ઠ કોમ્યુનિકેટર હતા. કોઈ પણ સફળ વ્યક્તિ કોમ્યુનિકેટર હોવો આવશ્યક છે. કોઈ પણ ક્ષેત્રની સફળતા માટે કોમ્યુનિકેશન એ પાયાની બાબત છે અને મહાભારતના બધા પાત્રો ની પાસે જુદી જુદી કોમ્યુનિકેશન સ્કિલ છે, પણ બધામાં એક વસ્તુ કોમન છે. એ પછી દુર્યોધન હોય કે પાંડવો હોય, શાસ્ત્રોનું અર્થઘટન કરવાની ક્ષમતા બધાએ ડેવલપ કરેલી છે. પછી એનું અનુસરણ કરવું, એ પ્રમાણે વર્તવું કે નહીં એ બીજો પ્રશ્ન છે. પણ આ શાસ્ત્રો એ કોમ્યુનિકેશનનું કેટલું શ્રેષ્ઠ ઉદાહરણ હશે કે તમે બધાના મોઢે બોધના વચનો સાંભળો છો. ઇવન ધર્મની વાતો તમે દુર્યોધનના મોઢે પણ સાંભળશો. શકુની પણ ધર્મની વાતો કરે છે અને સારા ઉપદેશ આપે છે મહાભારતમાં. બધા જ પાત્રો વચ્ચે આ એક સામ્યતા છે. એટલે હવે જે વાત આવે છે કે સ્પીકર કેવો હોવો જોઈએ અને એની વાત કોમ્યુનિકેશનની કરવાની છે. મહાભારતમાં છે ને જુદા જુદા કોમ્યુનિકેશન છે, જુદી જુદી રીતે કોમ્યુનિકેશન છે. શબ્દથી છે, નિશબ્દથી છે, મૌનથી છે, સંકેતથી છે, આકાશવાણીથી છે. માનવ માનવ વચ્ચેના ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન છે, માનવ અને પ્રાણીઓના કોમ્યુનિકેશન છે, પ્રાણીઓ અને પ્રાણીઓના છે. આમ જુદા જુદા લેવલના જુદા જુદા માધ્યમોના એ કોમ્યુનિકેશન છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ જ્યારે થાય છે ત્યારે દ્રૌપદી જે બોલે છે એ એક ટ્રાન્સેન્ડેન્ટલ કોમ્યુનિકેશન વ્યાસ આપણી સામે મૂકે છે. અંતરની અત્યંત પ્રબળ આરઝુમાંથી જે શબ્દ, જે ભાવ, જે પ્રાર્થના, જે સહાય માટેની આજીજી વ્યક્ત થાય છે એ યુનિવર્સમાં ક્યાંક ને ક્યાંક ઝીલાય છે અને પડઘાય છે. આ વાતની પ્રતીતિ આપણને દ્રૌપદીના વસ્ત્રાહરણમાં થાય છે. એકચ્યુઅલી કૃષ્ણ વોઝ વેરી બિઝી. દ્રૌપદીનું વસ્ત્રાહરણ જ્યારે કરવામાં આવે છે ત્યારે કૃષ્ણ વોઝ વેરી બિઝી. he was waging a war. એક યુદ્ધમાં એ પ્રવૃત્ત હતા અને એક એવો યુદ્ધ હતું કે જે આજ સુધી ક્યારેય દ્વારકામાં થયેલું નથી. એર ટુ સરફેસ મિસાઇલ સાથેનું સૌભ નામનું વિમાન લઈને આવેલો સાલ હતપ્રભ કરી નાખે, દ્વારકાને આખી દ્વારકાને સળગાવી મૂકે છે. એવે વખતે એકમાત્ર કૃષ્ણ જે વ્યૂહરચના અને જ્ઞાન ધરાવે છે એ એની સામે લડવા જાય છે. એના ભાઈઓ પ્રદ્યુમ્ન પણ મૂર્છિત થઈ જાય છે અને આખું યાદવ સેના એ હસ્તપ્રભ થઈ જાય છે. એ વખતે માણસ શ્રી કૃષ્ણ કેટલા કોન્સન્ટ્રેટેડ હશે, છતાં પણ he can perceive the message of દ્રૌપદી. આ જે સેન્સિટિવિટી ઓફ પર્સન છે. કૃષ્ણ સર્વવ્યાપક, અધરમ મધુરમ છે, મધુરાધિપત્ય અખિલમ મધુરમ. મધુરતા આ કૃષ્ણની છે કે જે વખતે યુદ્ધમાં પ્રવૃત્ત છે એ જ વખતે એના રુજુ હૃદયમાં અને એના મસ્તિષ્કમાં સહાય માટે આવેલા દ્રૌપદીના શબ્દો ઝીલાય છે, ઇન્ટરપ્રિટ થાય છે
અને તરત જ એનું એક્ઝિક્યુશન થાય છે. આ એક તાજ્જુબીની વાત છે. આપણે શ્રીમદ રાજચંદ્ર વિશે જાણેલું છે અને અત્યારે સાચી વાત છે, મુંબઈની અંદર શતાવધાનનો એમણે જે પ્રયોગ કર્યો, એક સાથે 100 લોકોને એના પ્રશ્નો જાણવા અને એક સાથે જવાબો આપવા, આ શતાવધાન એ આજના કાળમાં પણ હોય તો આ જે સ્પેશિયલ માનવ જીવનને મળેલી બક્ષિસ એ કાળે તો વ્યાપ્ત હશે જ. કૃષ્ણ કેવી સરસ વાત કરે છે દ્રૌપદી, ગોવિંદની એ પ્રાર્થના કરે છે, મેં કૌરવ રૂપ સમુદ્ર में डूबी जा रही हूं, मेरा उद्धार कीजिए, મને બચાવો, સેવ મી. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન, કૃષ્ણ તમે કેવા છો? कौरवों के बीच में कष्ट पाती हुई मुझ शरणागत अबला की रक्षा कीजिए. કેટલું બધું ડિસ્કશન થયું છે, બધા બેઠેલાની સામે આજીજી થઈ છે, બધા જે લોકો બેઠા છે બધા વડીલો છે, બધા એના સુહૃદો હતા, છે, પતિ છે, ખમતીધર પતિ છે, શ્રેષ્ઠ રાજાઓ બેઠા છે, ભીષ્મ પિતામહ અને ધૃતરાષ્ટ્ર જેવા વડીલો બેઠા છે, વિદુર જેવા જ્ઞાતાઓ બેઠા છે, ધર્માત્માઓ બેઠા છે, કોઈ સહાય નથી કરતું. ત્યારે દ્રૌપદી વસ્ત્રાહરણ નો વાત કરવાનો સમય નથી, પણ અધપતન કેવી રીતે છે? યદ્યત આચરતી શ્રેષ્ઠ, જ્યારે શ્રેષ્ઠ વખત શ્રેષ્ઠ પુરુષ, જે ઉદાત્ત વ્યક્તિ છે, જે નેતા છે, એનું જે ચારિત્ર્ય છે, એની જે વર્તણૂક છે, એને કેવી રાખવી જોઈએ? કારણ કે બાદમાં કેટલા બધા લોકો એનું અનુસરણ કરવાના છે. ઘણી બધી મહાભારતની ઘટનાઓ એવી છે કે એ ઘટનાઓ ઊભી થઈ એના કારણોની સમીક્ષા વ્યાસ કરે છે. ક્યાંક ને ક્યાંક એ કોઈક ને કોઈક બોધ અને સંવાદોમાં પણ આવે છે, પણ ક્લિયર કટ, કન્સાઇઝ એન્ડ ક્લિયર મેસેજ માનવ જાતને આપવાનું બહુ ભગીરથ કામ કૃષ્ણ કરે છે. અને નટશેલની અંદર સમગ્ર મહાભારતના એ એસેન્સને 700 શ્લોકમાં રજૂ કરે છે. એટલે યદ્યપ કોઈ પણ ઘટનાનું કારણ અને એનું મારણ એ કૃષ્ણ રજૂ કરે છે. કારણ કદાચ વ્યાસ રજૂ કરે છે, પણ એ ઘટનાનું મારણ અથવા તો એની નિર્મિતિ જ ન થાય એ માટે માનવે શું કરવાનું, એની ક્લ્યુઝ, એની સિક્રસી, એનું રહસ્ય એ ગીતામાં છે. મારે જે એક નવી વાત કહેવાની છે, મને બહુ ગમી કે જનક અને સુલભાનો એક સંવાદ શાંતિ પર્વમાં આવે છે, ગીતા પ્રેસના 320મા અધ્યાયમાં. આ સુલભા અને જનકનો સંવાદની અંદર કોમ્યુનિકેશન કોને કહેવાય એની વાત સુલભા કરે છે. અને આ સુલભા એ વિદુષી છે, એ બ્રહ્મવાદીની છે, કે જેનું ઋગ્વેદ સંહિતામાં કૌસ્તિકી બ્રાહ્મણ જે ગ્રંથ છે એમાં એક આખી શાખા આ સુલભાની છે. યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી વચ્ચે પણ સંવાદ થયેલા છે, પણ અહીંયા જનક અને સુલભા વચ્ચે સંવાદ થાય છે ને, એક જુદી કોમ્યુનિકેશન પદ્ધતિને ઉજાગર કરે છે, જે હજી સુધી ક્યાંય મેં વાંચી નથી, મહાભારતમાં તો નથી જ. અને એ છે કે સુલભા જે આ બ્રહ્મવાદીની સ્ત્રી છે, એને સાંભળ્યું કે જનક વિદેહી છે, બ્રહ્મને જાણકાર છે, દરેક પ્રકારના જે અવગુણો છે, દરેક પ્રકારની જે આસુરી સંપત્તિ છે એની ઉપર એમણે કાબુ લીધો છે. તેઓ દમ વડે અને સંયમ વડે જીવનની અંદર જીવી રહ્યા છે, અને નિષ્પૃહી થઈને રાજા હોવા છતાં કોઈ સંન્યાસી જેવું એ જીવન વિતાવે છે. મારે એમને મળવું છે. અને સુલભા એમને મળવા માટે દરબારમાં, ત્યારે સુલભા પોતાનું વેશ પરિવર્તન કરી નાખે છે અને બહુ વિદુષી અને સંન્યાસીની હતી, એ ઋષિ હતી, એને બદલે સરસ નવ યૌવના સુંદર સ્ત્રી રૂપે એ જનકના દરબારમાં આવે છે. જનક એના પગ ધોઈને પૂજન કરે છે. મને આ નવીન લાગ્યું, એના પગ ધોઈને પૂજન કરે છે. અને શા માટે પગ ધોવે છે એ વાત હવે પછી એમના સંવાદમાંથી નિષ્પન્ન થશે. એને સરસ મજાનું ફળ આરોગવો આવે છે, બેસાડે છે, અને સભાની અંદર પૂછે છે કે હે સ્ત્રી, સુંદર યુવતી, તું કોણ છે અને શા માટે આવી છું? ત્યારે સુલભા કહે છે
મારે તમારી સાથે જે સંવાદ કરવાનો છે એ શાબ્દિક સંવાદ કરવો નથી. વિચારજો, મારે શાબ્દિક સંવાદ કરવો નથી. મારે તમારી સાથે બૌદ્ધિક ચેતનાના સ્તર ઉપર જઈને સંવાદ કરવો છે, જેમાં શબ્દો ટૂંકા પડે છે. એટલે હું તમારી બુદ્ધિમાં પ્રવેશવા ઈચ્છું છું. જનક એને સ્માઇલ આપીને યસ કરે છે. હવે આખી વાત બહુ સરસ રીતે આગળ વધે છે. સુલભા જનક રાજાનું બ્રેઇન, મગજ, મસ્તિષ્ક, એની ચેતના એની સાથે સંમિલિત થાય છે. અને એ જ્યારે બને છે, હવેનો જે સંવાદ છે એ બંને જણ વચ્ચેનો સંવાદ છે, નિશબ્દ સંવાદ છે. શબ્દો નથી એમાં, પણ એ જે બોલે છે એ વ્યાસ લખી શકાય, કારણ કે વ્યાસમાં એ કેપેસિટી હતી, અને એ કેપેસિટી એને સંજયને પણ આપી હતી મહાભારતના યુદ્ધ વખતે. ખેર, મસ્તિષ્કની અંદર સ્થાન લઈ લે છે, એટલે આખું એને આપણી ભાષામાં કહીએ તો હેક કરી લે છે. હેક તો ન કહેવાય, પણ એનું મસ્તિષ્ક વિચારધારાને બંનેની એક બને છે. હવે જે સંવાદો થાય છે એ મગજ વચ્ચેના સંવાદો થાય છે. એટલે જનક એને કહે છે, હે સુંદર સ્ત્રી, તું કોણ છો? પેલા તો કોઈ રાજા પાસે કે બીજી કોઈ વિદ્વત વ્યક્તિ પાસે જ્યારે જવું હોય એનો પ્રોટોકોલનો તે ભંગ કર્યો છે. યુ શુડ ગીવ યોર ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ. તું કોણ છે? ક્યાંથી આવે છે? કયા પ્રયોજનથી આવે છે? તારી જાતિ કઈ છે? કારણ કે વેશ બદલીને આવી હતી, પુરુષ છે કે સ્ત્રી એ ભૌતિક રીતે સ્ત્રી દેખાતી હતી, ખરેખર તું કોણ છે? અને આ રીતે તું સીધું મારા મસ્તિષ્કમાં આવીને બેસી અને સંવાદ કરવાની વાત કરે છે. જો તું એક સ્ત્રી હો તો એ તારે માટે શરમજનક કહેવાય કે તારે આ રીતે પુરુષના શરીર પાસે પણ ન જવાય, એમ એની મસ્તિષ્કમાં પણ પ્રવેશ ન કરાય. તું આ વર્ણ સંકરતા લાવી છો. સુલભા સાંભળે છે. હે સ્ત્રી, તારું જે કંઈ પ્રયોજન છે એ પ્રયોજન તે સ્પષ્ટ કર્યું નથી, પણ હું મારી ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. પછી જનક કહે છે કે મેં મારી જીવનની અંદર હું સાધનાના કયા માર્ગે આગળ આવ્યો, અને એ સાધના પથ ઉપર આગળ ચાલતા આજ સુધીમાં મેં શું મેળવ્યું એની વાત કરે છે. બહુ બહુ મજાના સંવાદો છે. હું અત્યારે એ કક્ષાએ છું કે મને એની અંદર કોઈ જ પ્રકારનો વિક્ષોભ થતો નથી, મારા વિચારમાં કોઈ સ્પંદનો જ ઉભા થતા નથી, એટલે કર્મ નિર્માણ થતા નથી. કોઈ બહુ જનક ઉદાહરણ આપે છે, બહુ સારી રીતે ખેડાયેલું ખેતરની ભૂમિ જ્યારે એકદમ સુકોમળ બની ગઈ હોય અને એની અંદર જ્યારે જલ સિંચન કરી અને જે બીજ વાવવામાં આવે છે, એ બીજ જેમ અંકુરિત થાય છે અને વૃદ્ધિ અને વિકાસ પામીને કેટલા બધા બીજને પેદા કરે છે, એનાથી હું અલિપ્ત છું. મેં મારી ભૂમિના વિચારરૂપી અને કર્મરૂપી જે બીજ છે એને ધૂળમાં જેમ શેકી નાખવામાં આવે, આ જ શબ્દ છે, એમ એ બીજને, એ વિચાર બીજને, કર્મ બીજને શેકી નાખ્યા છે, એટલે અંકુરિત થતા નથી. બધી વાતો સાંભળે છે. અને તું એક સ્ત્રી, માત્ર તારી આ એક વિદ્યાના બળે મારા મસ્તિષ્કમાં પ્રવેશ કરી અને મારી સાથે સંવાદ કરવા તું આવી છો, આ તને જરાય શોભાસ્પદ નથી. સુલભા હસે છે, મંદ હસે છે, કોઈ પ્રતિક્રિયા આપતી નથી. અને પછી આગળ જે કહે છે કે હે જનક રાજા, આ પ્રક્રિયા આપેલી છે. હે જનક રાજા, તમે મને જે કહો છો, હવે હું જે એનો જવાબ આપી રહ્યો છું એ જવાબ કેવો છે એની પહેલા તમે સમીક્ષા આપી દઉં તમને. હું જે બોલવા જઈ રહી છું, હવે તમને જવાબ આપવા જઈ રહ્યું છું, એ જવાબ કેવો છે. અને આની અંદર કોમ્યુનિકેશનની આખું સાયન્સ વ્યક્ત થાય છે કે હે રાજન, વાણી અને બુદ્ધિને દૂષિત કરવા વાળા જે 9 દોષ છે, આગળ આવશે,
એનાથી હું રહિત છું. 18 ગુણોથી સંપન્ન અને યુક્તિ ટેકનિક સાથે અર્થથી યુક્ત પદ સમૂહ જે હોય ને એને વાક્ય કહેવાય. આ વાક્યમાં સૌક્ષ્મ્ય એટલે સૂક્ષ્મતા, સાંખ્ય એટલે નોલેજ, ક્રમ એટલે એની સિક્વન્સ, નિર્ણય એટલે એની યોગ્યતા અને પ્રયોજન એટલે એની હેતુ, આ 5 પ્રકારનો અર્થ રહેવો જોઈએ. અને એ હું તમારી સામે રજૂ કરીશ. સાહેબ, કોમ્યુનિકેશન માટેના મેસેજની ક્વોલિટી, એને માટેના ટેસ્ટ કેટલો સરસ મજાનો છે. બહુ સમય ધાર્યા કરતા વધુ ગયો છે એટલે બહુ આમાં ડિટેલ નથી જતો. પણ 9 દોષથી યુક્ત આપણે જ્યારે કોઈ પણ શબ્દ બોલીએ છીએ, મહાભારતમાં શબ્દ કેવી રીતે ઉભો થાય છે એની પણ વાત કરી છે, ક્યાંથી કયો શબ્દ નીકળે છે એ વગેરે. પણ મોટા ભાગની આપણી વાણી આ 9માંથી કોઈ એક દોષમાંથી રંગ પકડીને બોલાતી હોય છે. અને કયા 9 દોષ છે એ પછી સુલભા કહે છે. એટલે આનાથી પર છે. એટલે 5 જે વસ્તુ છે કે કોઈ પણ મેસેજની એક માઇન્યુટનેસ ટૂંકમાં કહેવાવો જોઈએ. It should be the analytical properties. It should have very much good sequence. વ્યાકરણ શાસ્ત્રની સિક્વન્સ બદલી જાય શબ્દોની, અને સિક્વન્સ બદલે તેનો અર્થ બદલી જાય છે. એનું અર્થઘટન અને એનો હેતુ, આ 5 વસ્તુથી સેચ્યુરેટેડ, ફૂલ્લી તૃપ્ત થયેલી જે વાક્ય છે એ શ્રેષ્ઠ મેસેજ કહેવાય. એ મેસેજ હું તમને કહેવાનું છું. આઈ વિલ સ્પીક સચ એ સેન્ટેન્સ વિચ વિલ બી મીનિંગફુલ. જેનો કોઈક અર્થ હોય એ જ વાક્ય બોલીશ. નો ડિસ્ક્રિપન્સી ઇટ્સ મિનિંગ, એનો બીજો અર્થ તમે ન કરી શકો. એ શબ્દનો, એ વાક્યનો એક જ અર્થ નીકળે, આ હું તમે કહીશ. ઇટ વિલ બી જસ્ટ. જસ્ટ એટલે એક તો ન્યાય છે, એ ન્યાયપૂર્ણ હોય એટલે ટેકનોલોજીકલી ઇટ શુડ બી પ્રોપર, વ્યાજબી એકદમ શબ્દ છે વ્યાજબી. ઇટ વિલ નોટ કન્ટેન અનનેસેસરી હાર્શ ને ડબલ ક્રિએટિંગ વર્ડ. આ એને પોતે જે બોલવાની છે એ મેસેજ કેવો છે એની ક્વોલિટી જનક રાજાને કહે છે અને પ્રતીત કરાવે છે. અને એ પોતે એ મેસેજ આપે છે કે તમે જે ક્ષેત્રની વાત કરો છો એ ક્ષેત્રમાં હું કેટલી પ્રવીણ છું. મારા વાક્યમાં ક્યાંય ન્યૂન પદત્વ, એકાદો શબ્દ ઓછો બોલે, આપણે કહીએ ને એ ગર્ભિત અર્થ છે, એવો દોષ નહીં રહે. કષ્ટકારક પ્રયોગ પણ હું નહીં બોલું જે તમે બોલ્યા, જનક બોલ્યા. અને કોઈ પણ ક્રમ રહિત ઉચ્ચારણ કરીશ નહીં. કોઈ અધ્યાહાર કે લક્ષણની પછી આવશ્યકતા રહેશે નહીં. અને મારું વાક્ય નિષ્પ્રયોજન, કોઈ સ્વાર્થી હેતુ માટે નહીં, અને યુક્ત શૂન્ય ભી નહીં હોગા. આ વાત આપણી સામે સુલભા વ્યક્ત કરે છે. અને 9 જે દોષ છે એ દોષની વાતો છે એ કોઈ વાર લેશું. છેલ્લે એ જનકને કહે છે, આ સંવાદ બહુ લાંબો છે, લગભગ 60 શ્લોક સુધી ચાલે છે. અને પછી છેલ્લે સુલભા કહે છે, આ ભૂમિકા હું ધરાવું છું ને હવે હું તમારી હારે સંવાદ કરવા આવું છું. આપ સ્થિર ચિત્ત અને એકાગ્ર થઈને આ વાક્ય સંપત્તિથી યુક્ત સાર્થક વચન સાંભળો. આ જનકની ભૂમિકા પણ બતાવી દે છે. ધીસ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ ધ મેસેજ. અને આ કથાનક વાંચવું હોય તો સુલભા અને આનો સંવાદ જનકનો વાંચવા જેવો છે. અત્યારે અધ્યાર છોડી દઉં છું. એક નાનકડી વાત પૂરી કરીએ, અને એ છે વ્યાસની કોમ્યુનિકેશનની જુદી જુદી પેટર્ન તૈયાર કરવાનું કૌશલ્ય કેટલું છે મહાભારતમાં. 2 ઘટના સરખી જ છે. એક છે ભીમ અને હેડમ્બાના મેરેજ. અત્યારે શ્લોકબદ્ધ હું રજૂ નથી કરતો, તમે વાંચી લેજો. પણ ઇન્ટરપર્સનલ રિલેશન, 2 ઘટનાઓ સરખી જ બને છે. બીજી કચ્છ અને દેવયાનીની છે. 2 ઘટનાઓ સરખી જ છે. બેયમાં સ્ત્રી છે એ પ્રપોઝ કરે છે કે તું મારી હારે લગ્ન કર. હેડમ્બા કે છે, હેડમ એનો ભાઈ કે છે કે આ માણસની ગંધ આવે છે, આ કોણ મારા જંગલની અંદર આવી ગયું છે. પાંડવો સૂતા છે, ભીમ જાગે છે, હેડમ્બા આવે છે, જોઈને મોહિત થઈ જાય છે અને ભીમને કહે છે તું મારી સાથે લગ્ન કરીશ. આ વાત ચાલે છે
એ જ વખતે હિડમ્બ રાક્ષસ આવે છે, ભીમ અને એનું યુદ્ધ થાય છે, ભીમ છે હિડમ્બને મારી નાખે છે. હિડમ્બાના પ્રેમમાં હોય છે એટલે એની સાથે લગ્ન કરે છે. પેલો કોન્ટેક્ટ આવે છે, કોઈ પણની સાથે રિલેશન કરવામાં કોન્ટેક્ટ આવે છે. પછી એની વચ્ચેનો સંવાદ શરૂ થાય છે. હું કોણ છું, તમે કોણ છો, એની પૂછપરછ થાય છે. અને એ વાત થાય છે ત્યાર પછી ઇન્ટિમસીમાં પરિણમે છે હવે એ સંવાદ, કે મેં પણ સાંભળ્યું છે હસ્તિનાપુરની અંદર આવા ગુણિયલ રાજાઓ થયા છે, તમારા વંશમાં આમ છે તેમ છે. હવે ઇન્ટિમસી, આ કોઈ પણ ઇન્ટરપર્સનલ રિલેશન, સગાઈ થતી હોય કે સંબંધ થતો હોય એને માટે આ સ્ટેજ હોય છે. પછીના સ્ટેજ કહોબા છે. પછી આવે છે રિલેશનશિપ ડિક્લાઇન. હવે હિડમ્બા જ્યારે હિડમ્બ રાક્ષસને મારે છે પછી જે હિડમ્બા છે એ કે છે કે તમે મારી સાથે પરણો. પછી પાંડવોની સાથે કુંતાની સાથે પેલું કરી અને ભીમ પરણે છે. હવે એમાં એક વાક્ય વ્યાસ, એક 4 ચરણમાંથી એક જ ચરણ છે, એટલે જો વાંચી નાખીએ આમ એમનો શ્લોક તો આપણે ધ્યાનમાં પણ ના આવે. પણ ભીમસેન એક બહુ સરસ વાત કે છે, વેદવ્યાસ કેવડાવે છે. કારણ કે રાક્ષસો કોઈ દિવસ વેર લેવાનું ચૂકતા નથી, માટે હું લગ્ન કરવા માંગતો નથી. હિડમ્બા પછી કે છે અને લગ્ન થાય છે. પણ આ વાક્ય એક સિદ્ધાંત છે એ વખતનો, સોશિયોલોજીકલ ને કલ્ચરલ. અને એટલે ભીમ હિડમ્બાને સાથે લઈ જતો નથી. જરૂર પણ નહોતી, કારણ કે નાનકડું એ રાજ્ય હતું, એની અધિપતિ હતી એનો ભાઈ હિડમ્બ હતો, એને જવાની જરૂર પણ નહોતી. પણ એ બ્રેકઅપ થવાની તૈયારીમાં હતું, છોડી જાય છે છતાં બ્રેકઅપ કરતો નથી. અને એમાં કુંતા એને સલાહ આપે છે. સ્ત્રીની ભૂમિકા સ્ત્રી સમજી શકે. અને એટલે જ ઘટોત્કચ જે મહાભારતના યુદ્ધમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે, ધેટ ઇઝ બીકોઝ રાક્ષસ કુળ સાથેના આ જવાબને ભીમસેને ક્યારેય પોતાના વ્યાજબી લગ્ન તરીકે ઉલ્લેખ નથી કર્યો, પણ એ લગ્ન તો હતા જ અને એનું ઉત્તરદાયિત્વ પણ તે નિભાવે છે. પણ એ બ્રેકઅપ થતું નથી, સંબંધો સચવાઈ રહે છે. આ એક વાત છે. એ જ વાત દેવયાની કચ્છને કે છે. એ ગ્રેજ્યુએટ થઈને જાય છે પોતાના પિતાના આશ્રમમાંથી, હવે તું મારી લગ્ન કર. ના પાડે છે. એટલે દેવયાની કે છે તે આજ સુધી જે સંજીવની વિદ્યા શીખી છે એ બધી ભૂલી જાય છે, હું શાપ આપીશ. કચ્છ કે નો પ્રોબ્લેમ. પણ એ લગ્ન ન કરવા માટેનું એક કારણ, લોજિક રજૂ કરે છે. તે જે મને પ્રપોઝલ કરી છે ને દેવયાની, એ તારી કામના અવસ્થાને લીધે કરી છે, એ યુનિવર્સલ નેસેસિટી નથી. બીજું, તારી અને મારી જાતિ જુદી છે. બીજું, તું મારી ગુરુની પુત્રી છે, એટલે બેન છે. હું આવું તારા માટે વિચારી ન શકું. અને ચોથી વાત, ગુરુએ મને આમ કરવા માટેની આજ્ઞા આપી નથી. આ કચ્છ અને દેવયાનીનો સંવાદ પછી દેવયાની ને કે છે, આ સંજોગોમાં મેં જે કર્યું છે યોગ્ય છે, એટલે હવે પછી તને કોઈ બ્રાહ્મણ પરણશે નહીં. વ્યાસે અહીં વાત મૂકી દીધી છે. આ બે પ્રસંગોને ઘટના એક જ છે, પણ જુદા જુદા પરિપ્રેક્ષ્યમાંથી જુદું જુદું લેશન શીખવાડવાનું છે આપણને. આવા કેટલા બધા પ્રસંગો છે, ફરી કોઈ વખત આપણે લેશું.